નમસ્કાર મિત્રો, એકવાર ફરી આપની વચ્ચે આવે છે લાકડી ઉતાર ડિજિટલ લઈને. આપણે અવારનવાર અમુક મહેમાનોને બોલાવતા હોઈએ છીએ, એમના વિચારો જાણવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આપણા બીજા વિડીયોમાં આપણે કીધું હતું એમ બંધારણ કમિટી એકત્ર થઈ રહી છે અને રબારી સમાજનું એક બંધારણ કરી રહી છે. જો આપના કોઈ સવાલ હોય તો અમને પૂછો, અમે કમિટી મેમ્બરને પૂછીશું, જેથી કરી આપણે એમનો જવાબ જાણી શકીએ. તો એ જ કમિટી મેમ્બરમાંથી એક ઉત્સાહિત યુવાન અને જે આગેવાની કરી રહ્યા છે, જે પ્રમુખ કમિટીના સભ્ય છે, એવા મહેમાન આપણી વચ્ચે ઉપસ્થિત છે, શ્રી હમીરભાઈ કમલીવાળા. આપણે એમનો ટૂંકો પરિચય લઈશું, ત્યારબાદ આપણી વાત આગળ વધારીશું. મારું નામ હમીર કમલીવાળા, માલધારી સમાજ યુવા સંગઠન, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો સાબરમતી વોર્ડ. સૌ પ્રથમ તો કેતનભાઈ દંતાલી અને આનંદભાઈ રત્નુકા વિગોડને લાકડી ઉતાર ચેનલ ડિજિટલ ચેનલ બનાવવા બદલ ખૂબ ખૂબ માલધારી સમાજ યુવા સંગઠન વતી હું અભિનંદન પાઠવું છું. અમીરભાઈ, ધન્યવાદ. તો પહેલા તમે અમને અભિનંદન પાઠવ્યા. સર્વપ્રથમ આપણે વાત થઈ કે બંધારણ કમિટીના તમે મેમ્બર છો અને બંધારણ કમિટી સમાજના હિત માટે બંધારણ કરવા જઈ રહી છે. અમીરભાઈ, આ બંધારણ સમિતિમાં કોણ કોણ સામેલ છે? કેતનભાઈ, આ બંધારણ કમિટીની અંદર રબારી સમાજના જેટલા પણ સંગઠનો છે તેના જાગૃત યુવાનો બંધારણ કમિટીની અંદર છે. આ બંધારણ કમિટીની અંદર કોઈ પણ પ્રકારનું પ્રમુખ સમસ્ત રબારી સમાજના જે જાગૃત યુવાનો છે તે કાર્યકર્તા તરીકે ફરજ બજાવે છે. આમાં કોઈ પ્રમુખ ઉપપ્રમુખની જાહેરાત કરી છે? ના, કોઈ આ બંધારણ કમિટીની અંદર સમાજની કુરિવાજ નાબૂદી માટે સમસ્ત ગુજરાતમાંથી રબારી સમાજના યુવાનો ફક્ત અને ફક્ત કાર્યકર્તા તરીકે નિમણૂક કરે છે. સ્વયંસેવક અને કાર્યકર્તા તરીકે સેવા બજાવે છે. અમીરભાઈ, સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભૂતકાળમાં પણ આવા બંધારણ થયા હતા અને નજીકમાં જોઈએ તો આપણે 2022 ની અંદર પણ બંધારણ થયું હતું. તો એ બંધારણો તૂટી કેમ ગયા અને ફરી બંધારણની જરૂર કેમ પડી? જે ક્યાંક ને ક્યાંક એવા વિષય આવી જાય છે કે જેના લીધે અમુક બધા સમાજ દ્વારા તોડવામાં આવે છે. તે બાબતે અમે આ વખતના જે બંધા છે જે જૂના બંધા નક્કી કરી કે ભાઈ આ નવો બંધો ના તૂટે એ માટે બંધારણ કમિટી આ વખતે પ્રયાસ કરી રહી છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ બંધારણ કરવાથી સમાજને ફાયદો શું થશે? અને ઘણી જગ્યાએ લોકો એવું કહે છે કે આ કરવાથી નુકસાન પણ થશે, આપણા જૂના રીત રિવાજો આમાં ભૂલાઈ જશે. તો આનો ફાયદો શું છે, આનો નુકસાન શું છે? કેતનભાઈ, એ બંધારણ કમિટી બંધો કરવાથી કોઈ પણ પ્રકારનું સમાજને નુકસાન નથી થતું. બંધો કરવાથી લાખો પરિવારને બંધાનો ફાયદો થઈ રહ્યો છે. જેથી કરીને કોઈ બી પ્રસંગ હોય કે જે બી બંધાના જે નિયમો અનુસાર જે બી કોઈ વસ્તુ હોય, જેથી કરીને સમાજને આનો રોકડ દેખાય તો ફાયદો થઈ રહ્યો. કઈ રીતે ફાયદો તમે સમજાવી શકશો? જી કેતનભાઈ, બંધા કરવાથી સમાજને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. જેથી કરીને પ્રસંગોની અંદર દેખાદેખીના જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે, જે નવા બંધા કરવાથી દેખાદેખી ઘટશે અને સમાજની અંદર જાગૃતતા આવશે. અને એ જે ખોટો ખર્ચો થઈ રહ્યો છે તે ખોટો ખર્ચો રબારી સમાજના યુવાનોને શિક્ષણ તરફ પ્રેરિત કરવાનો કોર કમિટી દ્વારા નક્કી કરે છે. તો ભાઈ જે ખોટો ખર્ચો થઈ રહ્યો છે એ ખોટા ખર્ચાનો જે પૈસા બચાવ થાય તે રબારી સમાજના યુવાનોને શિક્ષણ તરફ પ્રેરિત કરે અને રબારી સમાજના યુવાનો શિક્ષણ ક્ષેત્રે અને દરેક લેવલે આગળ આવે. ખોટા ખર્ચાની તમે વાત કરી, વાત બહુ સાચી છે, પણ તમે આ બંધારણમાં કયા રિવાજને ખોટો ખર્ચો ગણાવી અને એને બંધ કરવા માંગો છો? જી, આજકાલ એવી ફેશન થઈ ગઈ છે કેતનભાઈ કે 1.5-2 લાખ રૂપિયાના પ્રી વેડિંગ, 25-50 હજાર રૂપિયાના જે પેકિંગ કરાવે છે, મોંઘાદાટ મોબાઈલો. આપણા રબારી સમાજની અંદર જે મેન વસ્તુ સોનાની કે ભાઈ અઢળક સોનું માંગે છે. રબારી સમાજનું નાનામાં નાનો મધ્યમ વર્ગીય પરિવાર હોય છે તેને 25 તોલા 50 તોલા સામાન્ય પરિવારને એટલું સોનું આપવું પડતું હોય છે. એ આજના સમયની અંદર એટલું 50 તોલા 25 તોલા સોનું આપવું મધ્યમ વર્ગીય પરિવારને પોસાય એવું નથી. જેથી કરીને કોર કમિટીની નિર્ણય પ્રમાણે ભાઈ સોનામાં ઘટાડો કરવો, જેથી કરીને સમાજને ફાયદો થશે. આપણે સોનાના દાગીનામાં ઘટાડો કરવો, એ સિવાયના નવા જે રિવાજો આવ્યા છે એની અંદર પણ અમે કંઈક સાંભળ્યું છે કે કોર કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવે છે કે અમુક નવા રિવાજો બંધ કરવા. તો એવા કયા રિવાજો છે જેને કમિટી બંધ કરવા માંગે છે? કેતનભાઈ, એ આવનાર તારીખ 29ના દિવસે કોર કમિટી જાહેરાત કરશે અને સમાજના હિતના બધા રિવાજો છે અને ચોક્કસપણે અમને વિશ્વાસ છે કે સમાજ આ નવા બંધાનું અવશ્ય પાલન કરશે. એની અંદર સમાજના અમુક વ્યક્તિઓને એવો પ્રશ્ન પણ આવે છે કે સમાજમાં આવી રીતના બંધા કરવાથી આપણા જે જૂના રિવાજ છે, જે વડવાઓની સંસ્કૃતિ છે, એ મરી પરવાડ છે. તો આપણે સંસ્કૃતિનું જતન કરતા કરતા આ નવા રિવાજો પાડવા જોઈએ. તો એના વિશે આપનું શું કહેવું છે? જી કેતનભાઈ, આપના માધ્યમથી હું જણાવી રહ્યો છું કે આ નવા બંધા કરવા
આપણી જે સંસ્કૃતિ છે એને કોઈ પણ પ્રકારનું શું કહેવાય કે સંસ્કૃતિ મળી પડવાના નથી. આ આપણા જે નવા બધા પ્રમાણે રબારી સમાજના યુવાનો જે ખોટો દેખાદેખીને જે ખર્ચા વધી ગયા છે તે ખર્ચા બંધ કરાવવા અને રબારી સમાજ શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવવા જે કોર કમિટી આ પ્રયત્ન કરી રહી છે. અચ્છા, એટલે આપણું એવું કેવું છે કે આપણે જે રીતિ રિવાજ છે કરવાના છે પણ ઓછા ખર્ચામાં કરવાના છે. કમિટીનો મુખ્ય મુદ્દો એ જ છે. કેતનભાઈ, આપણા રીતિ રિવાજ પ્રમાણે જે પણ જે આપણી વિધિવત રીતે જે બી લગ્ન પ્રસંગ થતા હતા એ પ્રમાણે લગ્ન પ્રસંગ થશે. પણ જે વધારાના એક્સ્ટ્રા ઓર્ડિનરી જે અમુક વધારાના જે ડેકોરેશન છે, અમુક ખર્ચા છે, જે ફોટોશૂટ મોંઘાદાર ફોટોશૂટ છે, જે દાગીના છે, જે ફાલતુ ચીજ છે કે ભાઈ જે પેકિંગ કરાવવું કે જે તે વસ્તુ છે જે જૂની જે વેડફાઈ જાય છે, જે વેડફાઈ જાય એક છે દિવસ માટેની છે. જેનો કોઈ મતલબ નથી. એ જૂની પદ્ધતિથી જે આપણી જે ભરેલી થેલીઓ આવતી હતી એ પ્રમાણે જૂની આપણે તો જે જૂની પદ્ધતિ લાવવાની છે, બંધ કરવાની કોઈ વસ્તુ આપણે જે વડવાઓ કરતા તે સંસ્કૃતિ જાળવી રાખવાની છે. રબારી સમાજ એક આપણી સંસ્કૃતિ ઉપર, આપણી માન અને મર્યાદા ઉપરની ઓળખાણ ઉપર જ રબારી સમાજ આજે ચાલી રહ્યો છે. તો આપણે ખાલી નવી વાતમાં દેખાદેખી અને જે ખોટો ખર્ચો થયો છે એ બંધ કરવાનો છે. બાકી આપણા રિવાજો તો જે છે ચાલુ જ રાખવાના છે, જે આપણા સંસ્કૃતિમાં આવે છે. એના સિવાય બીજી એક મોટી વસ્તુ છે કે ફેરફાર કરવા માટે તમે બધી જગ્યાથી અભિપ્રાયો લીધા છે કે ખાલી એક કોર કમિટીની મિટિંગો થાય છે એમાંથી જ નક્કી કરવામાં આવ્યું છે? જી કેતનભાઈ, ચોક્કસપણે આ જે ફેરફાર છે રબારી સમાજના મધ્યમવર્ગીય પરિવારના બધાના સેન્સ લેવામાં આવે છે અને દરેક લોકોની જે જરૂરિયાત વાળી વસ્તુ છે તેને જ બધાની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એક બીજું અમે સાંભળ્યું છે કોર કમિટી દ્વારા અને અન્ય સભ્યો દ્વારા કે આ વખતે એવું કહેવામાં આવ્યું છે ખાસ કે સમાજનો અમુક ટકા વર્ગ ખૂબ સુખી છે, પણ જે વર્ગ મધ્યમ વર્ગ છે તથા મધ્યમ વર્ગથી નીચે છે ખાસ એના માટે આ બંધો છે. તો કોઈએ બીજા કોઈનો અભિપ્રાય ના લેવો કે ભાઈ પેલા એમને બંધો નથી પાડ્યો તો આપણે ના પાડીએ. આપના માધ્યમથી હું જણાવી દઉં કે જે એક સમાજની અંદર જે એક ઉપરનો વર્ગ છે તે ઉપરલા વર્ગને છોડીને મધ્યમ વર્ગના ગરીબ વર્ગને આ જે બંધાનો ચોક્કસપણે ફાયદો થશે, જેથી કરીને રબારી સમાજના જે મધ્યમવર્ગીય ગરીબ પરિવાર છે જે અમુક દેખાદેખીના ખર્ચાથી જે પરિવાર પીસાઈ રહ્યો છે, સમાજનો જે ધનિક વર્ગ છે, જે ધનિક વર્ગ એ એના સ્ટેટસ પ્રમાણે એની રીતે એને છૂટછાટ છે કે એને જે રીતે એનો પ્રસંગ કરવો હોય કરી શકે છે. પણ એનું દેખાદેખી જોઈને મધ્યમવર્ગીય અને ગરીબ પરિવાર ના લોકો દેખાદેખી કરીને જે મોંઘાદાર જે ખર્ચા અને ભોજન સમારંભ ને બધું રાખે છે તે વસ્તુ ખોટી છે અને એના લીધે સમાજની અંદર અમે લોકો કોર કમિટી દરેક નેહડે જઈ આની જાગૃતિ લાવશું અને આ બંધા ના તૂટે અને સમસ્ત યુવાનોને આ બંધાની અંદર બહેનોને એવી પહેલ કરાવશું કે સમાજની અંદર ઘરની અંદર પહેલી બહેનો આ બાબતે જાગૃત થાય, જેથી કરીને બધા મુખ્ય તૂટવાનો હેતુ ઘરનો પરિવારની આપણી માતા બહેનો હોય છે. જી અમીરભાઈ, તમે એમ કીધું કે માતા બહેનોએ પણ સમજવું જોઈએ, પણ સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે યુવા વર્ગ નવા વ્યવહારો માટે લાલસા કરતો હોય છે, કેમ કે એને નવા વ્યવહાર ગમતા હોય છે, ન્યૂ જનરેશન નવો વ્યવહાર. તો એમના માટે આપ શું સંદેશો આપશો કે તેમના માતા પિતાની વાત સાંભળવી જોઈએ કે એમને જે નવું ગમે છે એ કરવું જોઈએ? જી કેતનભાઈ, હું તમારા માધ્યમથી એવું કહેવા માંગુ છું કે લગ્ન પ્રસંગ હોય એટલે કોઈ પણ પરિવાર અંદર ખુશીનો માહોલ હોય છે. અમુક જે આપણે પ્રસંગની અંદર જો ખુશીનો માહોલ હોય એટલે એના લીધે થોડું આપણે આયોજન પણ કરવું પડે છે અને બંધારણ કમિટી એવો નિર્ણય લીધો છે કે તમારા લગ્ન પ્રસંગનો ખુશીમાં કોઈ પણ પ્રકારની કોઈ એ રીતનું આપણે કરવાનું નથી. જી, કોઈ પણ પરિવાર હોય એને એની લગ્ન પ્રસંગ કરવાની એને છૂટ છે જે રીતે એને કરવા હોય, પણ આપણે પર્ટિક્યુલર આપણે એવો રેશિયો નક્કી કર્યો છે કે ભાઈ એનો લગ્ન પ્રસંગ પણ ઉજવાઈ જાય અને મધ્યમ વર્ગીય પરિવારને આ લગ્ન પ્રસંગનો કોઈ પણ પ્રકારનો એના માથે બોજો પણ ના રહે. તો ટૂંકમાં સાર લઈએ તો કદાચ એવું છે કે વ્યવહાર અને તહેવાર આપણે બધા જ કરવાના છે, રિવાજ બધા જ કરવાના છે, પણ જે 100 રૂપિયામાં થતો હોય આપણે 40 રૂપિયામાં જે કરતા હતા જૂના આપણા વડીલો એ પ્રમાણે કરવાનું છે. એવી જ વાત કેવી થાય છે આપણે? હું એ બીજું કહેવા માંગુ છું કે આ જે અત્યારે જે બંધારણ કમિટીના જે મીટિંગો ને બધું થઈ રહ્યું છે તેમાં વધુમાં વધુ યુવાનો આની અંદર જોડાયા છે, જેથી કરીને બંધારણ કમિટીને અમને લોકોને સૌ યુવાનોના જે મહેનત કરતા યુવાનોને પણ એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ બાબતે આપણે સફળ થઈશું. અમીરભાઈ, અમારા એક દર્શક મિત્રનો એક મેસેજ આવ્યો હતો અને એમનો ખાસ એક સવાલ હતો કે બંધારણ કમિટી જે આ નિર્ણય નક્કી કરી રહી છે એ બંધારણ કમિટીના નિર્ણય લેનાર લોકો આ કરેલ બંધારણનું પાલન કરશે?
જી કેતનભાઈ, ચોક્કસપણે આ બંધારણની જે ટાઈમે 2 થી 3 વખત મીટિંગ થઈ એ પ્રમાણે પહેલો મુદ્દો આ જ રહ્યો હતો તો ભાઈ કોઈ કરે કે ના કરે, આપણે જે 25, 50, 100, 200 જે બી યુવાનો છે જી. તેને ચોક્કસપણે આ બંધારણનું પાલન કરવાનું રહેશે અને ચોક્કસપણે બંધારણ કમિટી આ નિર્ણયનું પાલન કરશે. જી હમીરભાઈ, અંતિમ સવાલ મારો એ છે કે આ બંધારણ કમિટી પાલન કરશે, પણ જો બંધારણ કર્યા બાદ સમાજ આ તરફ ન દોરાય તો ત્યારબાદ બંધારણ કમિટી શું એક્શન લેશે? જી કેતનભાઈ, બંધારણ કમિટીના યુવાનો દરેક નિર્ણય કમિટી બનાવવાની છે અને સમાજના દરેક યુવાનો બંધારણ કરવાથી સમાજને શું ફાયદો થશે દરેક નિર્ણય જઈને આનો પ્રચાર પ્રસાર કરશે, જેથી કરીને આ બંધારણ ના તૂટે એ માટે કમિટી પ્રયત્ન કરે. સતત કમિટી પ્રયત્નશીલ રહેશે. જી ધન્યવાદ. હમીરભાઈના કહેવાનો બહુ ઘણો બધો તાત્પર્ય નીકળે છે કે આ બંધારણ થઈ રહ્યું છે એ બંધારણ માત્ર મધ્યમ વર્ગીય લોકો માટે અને તેનાથી નીચે આવકના સ્ત્રોતવાળા લોકો માટે થઈ રહ્યું છે, જેથી કરીને આપણે આપણું ઘર જોઈને ચાલીએ અને સાથે સાથે બીજા આપણા ભાઈ હોય, આડોશી પાડોશી હોય, એમને પણ આ જ રીતે નાના વ્યવહાર કરવા અને નાનો વ્યવહાર એ સારો વ્યવહાર એવો સંદેશો આપીએ. સાથે સાથે બંધારણ કમિટીની જ્યાં પણ જરૂર પડે ત્યાં હમીરભાઈ કમલીવાળા જેવા ઉત્સાહી આગેવાનો યુવાનો હાજર છે. તો આજ તમે અમારી ચેનલ મારફતે દર્શકોને શું કહેવા માંગશો આગામી દિવસો માટે? આપ સૌ દર્શક મિત્રોને આવનાર તારીખ 29 ના દિવસે આ બંધારણ કમિટીનું સંમેલન યોજવા જઈ રહ્યું છે, તો આપ સૌને કમિટી વતી હું ભાવભર્યું આમંત્રણ પાઠવું છું. એ સાથે જ આ હતા આપણા મહેમાન શ્રી હમીરભાઈ કમલીવાળા. આપણે એમના વિચારો જાણ્યા, એમના વિચારો આપ સુધી અમે પહોંચાડ્યા. આપ પણ આપના વિચારો કમેન્ટ બોક્સમાં લખીને અમારા સુધી તથા કમિટી મેમ્બર સુધી પહોંચાડી શકો છો. આ જ વિષય અને આવા જ સામાજિક બીજા વિષયો સાથે આપણે ફરી મળીશું.